ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ધોરણ 10, ધોરણ 12 અને ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ક્રિયા વિશેષણ અંગે અલગ અલગ પ્રશ્નો અવારનવાર પૂછાતા જ રહે છે. તો એક પરીક્ષાર્થી તરીકે આપણે આ ટોપિકની ચર્ચા કરવી જ રહી. આપણે ક્રિયા વિશેષણ અને તેના પ્રકારને ખૂબ જ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા આપણે ક્રિયા વિશેષણ એટલે શું તે સમજીએ. સામાન્ય રીતે વાક્યમાં આવતી ક્રિયાના અર્થમાં વધારો લાવવા જે પદ એટલે કે જે શબ્દ મૂકવામાં આવે તેને ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. ફ્રેન્ડ્સ, આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે. જોજો, ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે ગુલાબ પણ લાલ ગુલાબ, તો લાલ શબ્દ એ નામના અર્થમાં એટલે કે ગુલાબના અર્થમાં વધારો કરશે, જ્યારે અહીં ક્રિયા વિશેષણ એક ક્રિયાના અર્થમાં વધારો કરશે. એટલે કે મહાન સચિન રમે છે, તો અહીં મહાન શબ્દ વિશેષણ છે, પણ મહાન સચિન સરસ રમે છે, તો સરસ એક ક્રિયા વિશેષણ છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો ઝડપથી દોડવું, ઊંચો કૂદકો મારવું. હવે દોડવું એક ક્રિયા છે, પણ ઝડપથી દોડવું, તો ઝડપથી શબ્દ એ દોડવાની ક્રિયાના અર્થમાં વધારો કરશે. તો અહીં આપણે ઝડપથી શબ્દને ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. ક્રિયા વિશેષણના કુલ 10 પ્રકાર છે. ક્રમવાચક વિશેષણ, સ્થળવાચક વિશેષણ, સમયવાચક વિશેષણ, રીતિવાચક વિશેષણ, હેતુ અથવા તો કારણવાચક વિશેષણ, પ્રમાણવાચક વિશેષણ, નિશ્ચયવાચક વિશેષણ, સ્વીકારવાચક વિશેષણ, નકારવાચક વિશેષણ અને સંભાવનાવાચક વિશેષણ. સ્થળવાચક ક્રિયા વિશેષણ, અહીં વાક્યમાં જે પદ ક્રિયાનું સ્થળ બતાવે તેને આપણે સ્થળવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. અહીં ત્યાં, જ્યાં, અંદર, બહાર, નજીક, પાસે, દૂર, નીચે, ઉપર, હેઠળ, ક્યાં, આસપાસ આવા શબ્દો વડે સ્થળવાચક ક્રિયા વિશેષણ ઓળખાવી શકાય. અહીં આપણે ઉદાહરણમાં જોઈએ તો વર્ગની આસપાસ સફાઈ કરો, એટલે સફાઈ તો કરવાની છે પણ આસપાસ. ત્યારબાદ જીવરામ ભટ્ટ દૂર વનમાં ગયા તો ખરા પણ દૂર. તો આ રીતે આસપાસ અને દૂર સ્થળનો ઉલ્લેખ કરે છે. તો અહીં આપણે કહી શકીએ કે સ્થળવાચક ક્રિયા વિશેષણ વપરાયું છે. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.